હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ. આજે આપણે ફરીથી ફોર્થ એડિટોરિયલ લઈને આવી ગયા છીએ, જે આપણે ડિસ્કસ કરવાના છીએ. આપણી સિરીઝ શરૂ છે ઇંગ્લિશ ડરાવે છે સિરીઝમાં, બિકોઝ આપણે આપણું ઇંગ્લિશ સુધારવાનું છે અને જોડે જીએસ પણ તૈયાર કરવાનું છે. એટલે આપણે વીકલી 2 કે 3 મતલબ 2 થી 3 અથવા તો 4 એડિટોરિયલ ડિસ્કસ કરીએ છીએ અને એમાંથી શબ્દો કાઢી અને તેને યાદ રાખવાનો પ્રયત્ન કરી, જેથી કરી આપણે જીપીએસસી, સીસી મેન્સ, એએસઆઈ, પીએસઆઈ કોઈ પણ મેન્સ આવે તો એમાં આપણે ઇંગ્લિશ શાંતિથી લખી શકીએ, સરખી રીતે લખી શકીએ. કારણ કે આપણો કોમન ડર છે જેને આપણે હટાવી જ દઈશું થોડાક સમયમાં, તમે ટેન્શન ના લો. આ આપણો ઇનિશિયેટિવ શરૂ છે ડીકોડ જીપીએસસી મેઇન સિરીઝ અંડરમાં. તમારું મીડિયમ કોઈ પણ હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, કંઈ ફરક નથી પડતો, બિકોઝ અહીંયા જીએસનો એક ટોપિક પણ તમને સમજવા મળશે અને તમને ઇવન લાસ્ટમાં એસેનું મટીરિયલ પણ મળી રહેશે. એટલા માટે આ ચેનલ આપણી ઇનસાઇટ્સ ઇન્ટુ, જેમાં આપણે સ્ટ્રેટેજી, સિલેબસ, બુક રિસોર્સિસ, આન્સર રાઇટિંગ આ બધી રીતે ડિસ્કસ કરીએ છીએ. ઠીક છે, શરૂ કરીએ આપણો આજનો એડિટોરિયલ ડિસ્કશન. તો આજનો એડિટોરિયલ છે લોયલ્ટી ડઝન્ટ પે. હવે અતુલ કુલકર્ણીનો લખેલો છે, એમણે બેઝિકલી મરાઠીમાં લખેલો છે, તેમનું ટ્રાન્સલેશન છે, બહુ જ સરસ છે. એમણે વાત કરી છે કે ઇન્ફોર્મ્ડ વોટર અને મીડિયા પર્સન એમના વચ્ચે શું હકીકતમાં ફરક હોય છે, અથવા તો શું એમની લોયલ્ટીઝ ક્યાં હોવી જોઈએ. એટલે લોયલ્ટી ઉપર ક્વેશ્ચન છે. 3 લોકોની લોયલ્ટી ઉપર એણે વાત કરી છે, એક પોલિટિશિયન, બીજું મીડિયા અને ત્રીજું વોટર. ઠીક છે, એટલે કે અવેર વોટર કોને કહેવાય તેના ઉપર ડિસ્કસ કર્યું છે. બહુ જ સરસ છે, તમને સાંભળીને સારું લાગશે, અથવા તો એસે માટે તમને વર્ડ્સ મળી રહેશે લખવા માટે, અથવા તો તમારા જીએસના આન્સરમાં પણ ઘણી જગ્યાએ યુઝ કરી શકો તમે, એટલા માટે. ઠીક છે, આપણે શરૂ કરીએ. એઝ અ વોટર વી આર ટેકન ફોર ગ્રાન્ટેડ વેન વી આર કેટેગરાઇઝડ એઝ જસ્ટ અ વોટર બેંક. હવે એને શું કહ્યું છે, અહીંયા એક બહુ મસ્ત કીવર્ડ છે, ટેકન ફોર ગ્રાન્ટેડ. હવે આ તમને ગ્રામરમાં પૂછાઈ શકે કે ટેકન ફોર ગ્રાન્ટેડનો મતલબ શું. એટલે આપણે ગુજરાતીમાં કહીએ ને કે હલકામાં લઈ લીધું છે. તો એવું કે છે કે વોટરને અત્યારે ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે છે. એ પણ ક્યારે? કે જ્યારે તેમને વોટ બેંક તરીકે માનવામાં આવે છે. આપણને બધાને ખબર છે કે કાસ્ટ પોલિટિક્સ ચાલે છે, ઠીક છે, વોટ બેંક પોલિટિક્સ ચાલે છે. તો એ બધામાં કેવું થાય છે કે તેમને વોટ બેંક ગણવામાં આવે, એટલા માટે ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે છે. મતલબ કે પોલિટિશિયન્સની લોયલ્ટી તેના વોટર પૂરતી હોતી નથી. તેમની પાસેથી વોટ બેંક સમજી વોટ તો માંગી લેવામાં આવે છે, પણ લોયલ્ટી તેની નથી હોતી, જ્યારે તેમને લોયલ રહેવું જોઈએ. તો હવે આપણે ડિસ્કસ કરીએ કે હકીકતમાં આખામાં કહેવા શું માંગે છે. ઇફ અ પોલિટિશિયન ઇઝ નોટ લોયલ, ઇટ કેન હાર્મ ધેટ ઇન્ડિવિજ્યુઅલ્સ પર્સપેક્ટિવ. મતલબ કે જો પોલિટિશિયન લોયલ નથી હોતો તો એ જે પર્સન છે, મતલબ જે વોટર છે, એના વિચારોને અથવા તો એને જે વિચારેલું છે એને જ ખાલી હાર્મ કરે છે. ઇન કોન્ટ્રાસ્ટ, વેન અ વોટર ઇઝ લોયલ, ઇટ ઇઝ ડેટ્રીમેન્ટલ ટુ સોસાયટી. મતલબ કે એના કરતાં ઊંધું શું છે કે પોલિટિશિયન લોયલ નહીં હોય અથવા તો લોયલ નહીં હોય તો ચાલશે, બિકોઝ એ થોડા લોકોને મતલબ કે ઇન્ડિવિજ્યુઅલના પર્સપેક્ટિવને જ હાર્મ કરે છે. પણ જ્યારે વોટર લોયલ હશે ત્યારે એ સોસાયટી માટે બહુ જ ખરાબ થશે. We often use the term informed voter, but as an informed voter, it not just the citizen who votes. મતલબ કે હવે અહીંયા એવું જતાવે છે કે ઇન્ફોર્મ્ડ વોટર હકીકતમાં કોને કહેવાય છે. એટલે ઇન્ફોર્મ્ડ વોટર એટલે માત્ર સિટીઝન હોવું કે જે વોટ કરે છે, એનો મતલબ એટલો જ નથી. ઠીક છે, તો હવે આ જે ઇન્ફોર્મ્ડ વોટર છે એક બહુ સરસ કીવર્ડ છે. એકચ્યુઅલીમાં આ વર્ડ છે એ સુપ્રીમ કોર્ટે કોઈન કરેલો છે આરટીઆઈના કેસમાં, કે જ્યારે આરટીઆઈની ડિસ્કશન ચાલતી હતી રાઇટ ટુ ઇન્ફોર્મેશનની, તો એમાં એણે કીધું કે જે પોલિટિશિયન્સ છે એ પોલિટિશિયનના એસેટ્સ, એટલે કે તેની જમીન, જાગીર અથવા તો જેમનું જે કંઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છે, એ બધી વસ્તુ પબ્લિકમાં ડિક્લેર કરવી. શા માટે? બિકોઝ કે ઇન્ફોર્મ્ડ વોટર હોવો જોઈએ. તો આ ટર્મ છે, આ જે શબ્દ છે ઇન્ફોર્મ્ડ વોટર, એ સુપ્રીમ કોર્ટે કોઈન કરેલો છે અને એ કીવર્ડ બની રહે છે. ઠીક છે, એટલે એનો મતલબ એવો થાય છે કે ઇન્ફોર્મ્ડ વોટર એટલે કે એને ખબર છે કે કેન્ડિડેટ કોણ ઊભું છે, એના પર ક્રિમિનલ કેસીસ કેટલા છે, એની પાસે એસેટ કેટલું છે, એટલા માટે ઇન્ફોર્મ્ડ વોટર કે જાણકાર વોટર. પણ અહીંયા માત્ર એટલા પૂરતી વાત નથી થતી, થોડું ડેપ્થમાં લઈ જવાની જરૂર છે. ઠીક છે, વાંચીએ આગળ. અ ટ્રુલી અવેર વોટર એક્સરસાઇઝિસ હર ફ્રેન્ચાઇઝી વિથ હર ઇયર્સ, આઈઝ એન્ડ માઇન્ડ ઓપન. હવે સમજે સિમ્પલ છે કે ઇન્ફોર્મ્ડ વોટર કોને કહેવાય કે જેની આંખો ખુલ્લી રાખે, કાન ખુલ્લા રાખે અને વિચારો મતલબ ખુલ્લા વિચારોથી જે વોટ કરે. A loyal voter is taken for granted by the politicians. She is met with the political complacency. હવે એણે શું કીધું છે કે વોટર કોઈ દિવસ લોયલ હોય તો તેને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે છે. એટલે મતલબ અહીંયા એક વોર્નિંગ સાઇન આપે છે કે તમને એવું લાગતું હોય છે કે તમે પોલિટિશિયન લોયલ રહી અને તમે જે માંગે છે તે પાર્ટીમાં વોટ આપી દેશો, પણ હકીકતમાં તમને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે છે, મતલબ તમારી વેલ્યુ નથી થતી. ઠીક છે, એ રીતે સમજાવવા માંગે છે. હવે અહીંયા શી છે
એ શબ્દ એને વોટર માટે યુઝ કર્યો છે. ઠીક છે, એટલે એ થોડું માઇન્ડમાં રાખજો. હવે તમે એ નહીં વિચારતા કે હી કેમ યુઝ નથી કરતા, બિકોઝ આ શી વર્ડ યુઝ કરે છે એઝ અ વોટર, મતદાતા એના માટે. ઠીક છે. Politicians can almost always gauge what image need to be projected to the loyal voters to ensure that they do not see the truth, the fact. મતલબ અહીંયા એવું કહેવા માંગે છે કે પોલિટિશિયન્સ હંમેશા જાણે છે કે તેમના જે લોયલ વોટર્સ છે એમની સામે એમણે કેવી એની પોતાની છબી હાજર કરવી. મતલબ કે એણે કીધું ને કે ઇમેજ મતલબ છબી, કે કેવી છબી હાજર કરવી અથવા તો કેવું એનો વ્યવહાર બતાવો કે લોકો તેમના મતલબ કે હકીકતમાં તે ટ્રુથ જોઈ ના શકે, હકીકત જોઈ ના શકે. અને આપણને ખબર પણ છે ઘણી વખત કરપ્શન ચાર્જીસ નીકળે ત્યારે આપણને ખબર પડે કે અરે આપણે જેને વોટ આપ્યો હતો એટલો કરપ્ટેડ પોલિટિશિયન હતો. આગળ વધીએ. This can result in citizens causing immense harm to themselves and the most importantly to future generation. એ અહીંયા એવું કહે છે કે આવા લોયલ્ટીના કારણે કે અનઇન્ફોર્મ્ડ મતલબ કે જાણ્યા વગરની, આંખો મતલબ સાંભળ્યા જોયા અથવા તો મગજ ચલાવ્યા વગરની જે લોયલ્ટી છે, એ લોયલ્ટી છે એ હકીકતમાં એને પોતાને જ નહીં પણ જે ફ્યુચર જનરેશન છે, જે આવનારી પેઢી છે એને પણ અસર કરે છે. એ આનો મતલબ એવો થાય છે. This apply to voters of any party, ideology, caste, religion, region and language. હવે એણે કહ્યું છે કે લોયલ્ટી કઈ ટાઈપમાં હોય છે. હવે આપણે જોઈએ. લોયલ્ટી એટલે વફાદારી. આપણે કહીએ ને કે ભાઈ હું આ પોલિટિશિયનને વફાદાર છું, તો કારણ શું છે? તો એણે સમજાવ્યું કે કારણ કોઈ પણ હોય, પણ જો આ કારણ હશે તો એ હકીકતમાં એ લોયલ્ટી સારી નથી. તો એણે શું કહ્યું છે કે વોટર ઓફ એની પાર્ટી, આઈડિયોલોજી, કાસ્ટ, રિલિજન, રીજન, લેંગ્વેજ, કે તમે આના ઉપર કરો છો. તો એણે પૂછ્યું છે કે આ વસ્તુ બધી જ લોયલ્ટીને, હવે એવું કે ભાઈ હું મારી જે પણ પોલિટિકલ પાર્ટી છે હું એની આઈડિયોલોજીને વફાદાર છું, હું એની કાસ્ટને વફાદાર છું કે આ કાસ્ટને સપોર્ટ કરે છે, અથવા તો હું એ રિલિજનને વફાદાર છું. પણ અહીંયા એવું કહે છે કે જો તમે એવી લોયલ્ટી કે જોયા જાણ્યા વગરની અથવા તો મગજ ચલાવ્યા વગરની લોયલ્ટી તમે યુઝ કરતા હશો તો તમને તો નહીં પણ ફ્યુચર જનરેશનને પણ એ નુકસાન કરશે. એ એવું કહેવા માંગે છે. એટલે એને રોયલ્ટીઝના પ્રકાર કીધા. હ્યુમન બિંગ્સ આર નોન ટુ બી ક્રીચર્સ કેપેબલ ઓફ ઇન્ડિપેન્ડન્ટ થોટ. મતલબ કે જે માનવ પ્રજાતિ છે એક ક્રીચર મતલબ કે એવું પ્રાણી છે જે કેપેબલ ઓફ ઇન્ડિપેન્ડન્ટ થોટ મતલબ કે એ સ્વાતંત્ર્ય વિચાર કરવા માટે કેપેબલ છે. ઠીક છે. અહીંયા એ માનવ જાતિની વાત કરે છે. when we are categorized as a vote bank based on ideology, caste, religion, region, language, as a voter we should feel insulted. મતલબ કે અહીંયા એવું કહે છે કે જ્યારે આપણે વોટ બેંકમાં ગણાવવાના શરૂ થઈ જઈએ કે આપણને જ્યારે પોલિટિશિયન અથવા તો જે વોટ માંગવા આવે છે એ આપણને વોટ બેંક જ ગણે છે કે ભાઈ આ કાસ્ટ મારી વોટ બેંક છે, આ રિલિજનના લોકો મારી વોટ બેંક છે, તો ત્યારે હકીકતમાં આપણને ઇન્સલ્ટેડ ફીલ થવું જોઈએ. મતલબ કે આપણી ઇન્સલ્ટ થયું એવું આપણને ફીલ થવું જોઈએ, એવું કહેવા માંગે છે. કેમ એવું કહે છે? Isn't it disgraceful that politician is certain that no matter what they do, the voter will not use her critical faculties? હવે ક્રિટિકલ ફેકલ્ટીઝનો મતલબ શું કે એના ક્રિટિકલ મગજ મતલબ માઇન્ડ. આ માઇન્ડ માટે આ વર્ડ યુઝ થાય ક્રિટિકલ ફેકલ્ટીઝ. કારણ કે ક્રિટિકલ થોટ ક્યાંથી આવે? મગજથી. હવે અહીંયા એવું શું કહેવા માંગે છે કે આપણને શું કામ ઇન્સલ્ટેડ ફીલ થવું જોઈએ? ઇન્સલ્ટેડ એટલા માટે ફીલ થવું જોઈએ છે કે પોલિટિશિયન આપણને એટલા હલકામાં ગણે છે કે ભાઈ એ ગમે પણ કરે કે નો મેટર વોટ ધે ડુ, મતલબ કે તે કંઈ પણ કરે પણ જે વોટર છે એનું ક્રિટિકલ મતલબ માઇન્ડ નહીં ચલાવે. એના માટે આ રીઝનના લીધે એ આપણને શું ગણે છે? આપણી વોટ બેંક ગણે છે. અને આ વોટ બેંક આપણને આવી રીતે ગણે છે એટલા માટે આપણને ઇન્સલ્ટેડ ફીલ થવું જોઈએ, એવું આ લેખક કહે છે. ઠીક છે. હવે પાછો પ્રશ્ન પૂછે છે કે aren't we the voters responsible for the politicians holding on to such a notion એટલે કે વિચારધારા અથવા તો એક ધારા, એવો વાદ એટલે નોશન કહી શકીએ કે પોલિટિશિયનો આવું વિચારે છે કે ભાઈ મારો જે વોટર છે અથવા તો મારી જે વોટ બેંક છે એનું મગજ ના ચલાવે ત્યાં સુધી જે મને લોયલ રહેશે. તો અહીંયા એવું કહે છે કે આ વસ્તુ માટે અથવા તો આ વાદ માટે આપણે લોકો જવાબદાર નથી, એવો ક્વેશ્ચન પૂછે છે. ઠીક છે. બહુ સરસ છે, સમજવા જેવું છે કે વોટર કોને કહેવાય, લોયલ્ટી શું છે અને લોયલ્ટી કોને હોવી જોઈએ. ઠીક છે. અને કહે છે કે આ વસ્તુમાં લોયલ્ટી ના જ હોવી જોઈએ. આ એસેમાં તમે આને બહુ જ સરસ રીતે યુઝ કરી શકો. ડેમોક્રેસી પરનો એસો આવે કોઈ, અથવા તો નેશન પરનો આવે, અથવા તો રિપબ્લિક પરનો કોઈ એસે આવે, તો એના ઉપર જ્યારે આપણે ગુજરાતી કે ઇંગ્લિશમાં એસે લખતા હોય ત્યારે એને યુઝ કરી શકીએ કે એક વોટર હોય એની લોયલ્ટી કે એની વફાદારી દેશ જોડે હોવી જોઈએ, નેશન જોડે, ડેવલપમેન્ટ જોડે હોવી જોઈએ, નહીં કે આવા કોઈ ફેક્ટર જોડે
જેવા કે આઈડિયોલોજી, કાસ્ટ, રિલિજન, રીજન એવું નથી. તો આપણી લોયલ્ટી ક્યાં હોવી જોઈએ વોટરની એના વિશે વાત કરે છે. અને આપણે પ્રશ્ન પૂછીને આપણને જગાડવાનો પ્રયત્ન કરે છે. It should concern us if the politician becomes certain about who will vote for them. કે અહીંયા એવું કહે છે કે આપણને હકીકતમાં ચિંતા થવી જોઈએ, કન્સર્ન એટલે કે જ્યારે પોલિટિશિયનને ખબર પડી જાય કે આપણા માટે વોટ કોણ કરવાનું છે. The one who understand this is truly aware voter. મતલબ કે જે આ વસ્તુ સમજે છે એ હકીકતમાં અવેર એટલે આપણે કહી શકીએ ને કે એક જાગૃત મતદાતા. એટલે અહીંયા જાગૃતતાની વાત આવે છે. જાગૃતતા એટલે માત્ર એટલું જ નથી કે આપણને આપણા પોલિટિશિયનની બધી ખબર હોય, આપણને જે રિપ્રેઝેન્ટ કરે છે એની બધી ખબર હોય, એમએલએ એમપીની, કે ભાઈ એને એસેટ શું છે અથવા શું કરે છે એમ. પણ હકીકતમાં આપણને જાગૃતતા હોવી જોઈએ કે શા માટે હકીકતમાં ત્યાં આપણને રિપ્રેઝેન્ટ કરવા જાય છે, એની વિઝન શું છે, એ આપણને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવાનું છે, એ બધી વસ્તુ, એ અવેર વોટર કહેવાય. The voter who reverts to being a citizen immediately after casting her vote does not cling to her choice for the next 5 years is truly an aware citizen. મતલબ કે એક જે વોટર છે કે જેણે વોટ કરી દીધો છે, કે એણે વોટ કર્યા પછી તરત જ કે એ એની ચોઈસ માટે આવતા 5 વર્ષ માટે ચિંતા નથી કરતો. ઠીક છે, એ અવેર વોટર છે કે એણે વિચારીને વોટ કર્યો છે. There is another important aspect of our times, social media. હવે અહીંયા જોયું તમે, એણે પહેલા વાત કરી કે હકીકતમાં લોયાલ્ટી એટલે કે વફાદારી, કે વોટરની વફાદારી ક્યાં હોવી જોઈએ. હવે એણે એ પણ સમજાવ્યું કે ક્યાં ન હોવી જોઈએ. અને જો અહીંયા વફાદારી હશે તો ત્યાં પોલિટિકલ પાર્ટીઝ અથવા તો જે પોલિટિકલ લીડર્સ છે એ લોકોને એની પોતાની વોટ બેંક જ સમજશે. અને વોટ બેંક સમજે એટલે શું? ટેકન ફોર ગ્રાન્ટેડ, મતલબ હલકામાં લઈ લે છે. એટલે એણે એ કહ્યું છે કે લોયલ્ટી હકીકતમાં ત્યાં ન હોવું જોઈએ. લોયલ્ટી ડઝન્ટ પે. કે એવી લોયલ્ટી શું કામની કે જેમાં તમને કંઈ ફાયદો ના મળે. ઠીક છે, એટલા માટે હેડિંગ પણ જો તમે કેટલું સરસ એને આપ્યું છે, લોયલ્ટી ડઝન્ટ પે. ઠીક છે, હવે આગળ જઈએ. The another important aspect of our time is social media that allow us to voice our opinion on the public platform. મતલબ કે તે કે આપણા ટાઈમનો એક મહત્વનો ભાગ છે સોશિયલ મીડિયા, એ આપણને બધાને ખબર છે. તો સોશિયલ મીડિયા આમે જેટલા પિંક કલરના હાઇલાઇટ કર્યા છે તેને આપણે ઇંગ્લિશમાં જ લખશું. ઇવન તમે ગુજરાતીના પેપરમાં પણ લખતા હોય તો પણ આને આ રીતે જ લખશું. ભલે તમે ગુજરાતીમાં આપણે જેવી રીતે ટાઈપિંગ કરીએ ને કે સોશિયલ મીડિયા એવી રીતે, અથવા તો અવેર વોટર એવી રીતે લખી શકીએ, જાગૃત નાગરિક, ટેકન ફોર ગ્રાન્ટેડ, આ બધા કીવર્ડ છે, ઇંગ્લિશમાં યુઝ થઈ શકે, ઓનલાઈન ટ્રોલિંગ. ઠીક છે, તો અહીંયા વાત છે. There is another important aspect of our time, the social media, that allow us to voice our opinion on a public platform. ઓપિનિયન એટલે કે આપણો જે વિચારધારા છે, આપણા જે વિચારો છે, અથવા તો આપણો જે મત છે, એક્ઝેક્ટ વર્ડ મત, ઓપિનિયન, that allow us to voice our opinion on a public platform. મતલબ કે સોશિયલ મીડિયા આપણને ચાન્સ આપે છે કે પબ્લિક પ્લેટફોર્મ પર આપણે આપણો મત રાખી શકીએ. Once we have committed to a particular political or social view, it takes a lot of courage to retract from it and publicly admit I was wrong, especially in the area of online trolling. મતલબ કે એવું કહેવા માંગે છે કે સોશિયલ મીડિયા આવવાના લીધે એ બહુ જ અઘરું છે કે જ્યારે આપણે ઓલરેડી કોઈ માટે અથવા તો એક્સ અથવા તો વાય આઈડિયોલોજી, રિલિજન, કાસ્ટ માટે આપણે કમિટ કરી દીધું છે. કમિટ એટલે તમને બધાને ખબર જ છે કે આપણે કમિટ કરી દીધું છે. હવે ત્યાંથી પાછું વળવું એ બહુ તકલીફવાળું છે. કારણ કે શેનો ડર લાગે આપણને? ઓનલાઈન ટ્રોલિંગનો. આપણને એ પણ ખબર છે ઓનલાઈન ટ્રોલિંગ એટલે શું, એ મારે સમજાવવાની જરૂર નથી. ઠીક છે, તો અહીંયા એવું સમજાવવા માંગે કે સોશિયલ મીડિયામાં આપણને ચાન્સ તો મળે છે આપણો મત મૂકવાનો, પણ તે જો મત આપણને ખોટો લાગે અને જો આપણે સ્વીકારવું હોય કે આઈ વોઝ રોંગ, તો એના માટે ડર પણ એટલો જ લાગે છે. એટલે એક પોઝિટિવ બતાવે છે, જોડે નેગેટિવ પણ બતાવે છે. હવે આગળ જોઈએ કે આ બંનેના ડાયલેમા અથવા તો એના લીધે કે પોઝિટિવ પણ છે, નેગેટિવ પણ છે. એઝ એ રિઝલ્ટ, ઇવન if the citizen in us realizes the truth, the voter in us hesitates to admit this publicly. મતલબ એવું કહે છે કે આપણી અંદરનો સિટીઝન, મતલબ કે જે નાગરિક છે, એ હકીકતમાં જો સમજી પણ જાય, મતલબ કે રિયલાઇઝ, કે સમજવું, મતલબ એને સમજણ આવી ગઈ, એ જો સમજી પણ જાય, પણ આપણી અંદરનો વોટર એ માનતો નથી. શું કામ? કારણ કે ડરે છે કે ઓનલાઈન ટ્રોલિંગ થશે તો. કારણ કે આપણે ઓલરેડી સોશિયલ મીડિયામાં આપણું વોઇસ ઘણી વખત મૂકેલું હોય છે, એ તમને પણ ખબર છે, તમે ઘણી પોસ્ટ શેર કરી હશે. ઠીક છે, તો અહીંયા એવું કહેવા માંગે છે કે હકીકતમાં સિટીઝનને એ જે આપણી અંદર રહેલો, મતલબ આપણે માણસ છીએ તો આપણી અંદર એક સિટીઝન છે અને એક વોટર પણ છે. તો આ સિટીઝન તો માની જશે કે હા મારી જોડે ખોટું થયું છે ગયા 5 વર્ષમાં, એટલે મારે આ વખતે આવું કરવાનું છે. પણ આ વોટર નહીં માને. શું કામ? કારણ કે એને આવો ડર લાગશે પબ્લિકલી એડમિટ કરવામાં. ઠીક છે, આગળ જઈએ. ધ રિઝલ્ટ,
we lose the privilege of being the citizen and trapped by our choice as a voter. અને એને કહ્યું છે કે એનું રિઝલ્ટ શું આવ્યું કે આપણી અંદરનો જે સિટીઝન હતો એ મરી ગયો છે અને શું રહી ગયું ખાલી વોટર. અને એ શું થવાનું છે એનું વોટ બેંક પોલિટિક્સ થવાનું છે લાસ્ટમાં, કે હકીકતમાં એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવશે કે એની કોઈ વેલ્યુ નહીં હોય, એનો કોઈ ઇમ્પેક્ટ નહીં હોય. ઠીક છે, અહીંયા એવી વાત કરે છે કે જો તમારામાંનો સિટીઝન મરી ગયો અને ખાલી વોટર જીવી ગયો તો એની શું અસર થાય છે એવું કે છે. ધીસ predicament has made our job more difficult. Let's be aware of it. મતલબ અહીંયા એ વોર્ન કરે છે આપણને કે આપણો હકીકતમાં સિટીઝન જીવતો રહેવો જોઈએ, એ મરવો ના જોઈએ. ડોન્ટ ટેક મી ફોર ગ્રાન્ટેડ ઇઝ વેલ નોન ફ્રેઝ. મતલબ કે મને હલકામાં ના લેવું, એ આપણને ખબર છે. ગુજરાતીમાં પણ એનું એવી રીતે થાય છે. મને એક્ઝેક્ટ ગુજરાતી નથી ખબર, પણ આનું આપણે બોલચાલની ભાષામાં એવું બધું મને હલકામાં ના લેવું. ડોન્ટ ટેક મી ફોર ગ્રાન્ટેડ. ઠીક છે, ઇઝ વેલ નોન ફ્રેઝ. ઇન અવર પ્રાઇવેટ લાઈફ ઇફ સમવન ટેક્સ અસ ફોર ગ્રાન્ટેડ ઇટ હર્ટ્સ અસ. મતલબ કે આપણી પ્રાઇવેટ લાઈફમાં કોઈ આપણને ટેક ફોર ગ્રાન્ટેડ લે તો આપણને હર્ટ કરે છે. હવે બહુ સાચું કહે છે કે 4 મિત્રો જમવા જતા હોય છે અને એક મિત્રની પૂછપરછ ના લે કે ભાઈ એ 3 મિત્રો જ નક્કી કરી લે કે આપણે અહીંયા જમવા જવાનું છે અને આને ના પૂછે તો એને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધું, તો ઓબ્વિયસલી આને ખોટું લાગવાનું છે. એ બધા જોડે થયું છે. તો અહીંયા એવું કહે છે કે પ્રાઇવેટ લાઈફમાં તો આપણને આવું થાય જ છે. ઇફ સમવન કોન્સ્ટન્ટલી ટેક અસ ફોર ગ્રાન્ટેડ પબ્લિકલી શુડન્ટ ધેટ બી ઇવન મોર ડિસ્ટર્બિંગ ટુ અસ. મતલબ કે આપણે જો પ્રાઇવેટ લાઈફમાં આવું થાય છે મિત્રો જોડે, ફેમિલી જોડે, ઘણી વખત ફેમિલીમાં એવું લાગતું હોય કે મારા બાપા અથવા તો મારા મમ્મી મને ગણતા જ નથી, તો જે ગણતા નથી એ જ એટલે ટેકન ફોર ગ્રાન્ટેડ. તો આ એવી દલીલ કરે છે કે આપણને પ્રાઇવેટ લાઈફમાં જો તકલીફ થાય છે તો પબ્લિકલી તો આ કોન્સ્ટન્ટલી થાય છે, તો તમને કેમ કોઈ ખબર નથી પડતી. ઠીક છે, આ એવું કહે છે કે આપણને વધારે ડિસ્ટર્બ ના કરવું જોઈએ. ધોઝ ઓફ અસ હુ આર થિંકિંગ બટ ધ ગવર્મેન્ટ કોન્સ્ટન્ટલી ચેન્જીસ સો વી આર અવેર વોટર્સ should probably check if they are part of this we in above sentence. મતલબ કે અહીંયા એવું કહેવા માંગે છે કે જો કોઈ એવું કે ભાઈ ગવર્મેન્ટ તો દર 5 વર્ષે બદલી જાય છે, સો આપણે તો અવેર વોટર છીએ કે આપણે ગવર્મેન્ટ બદલીએ છીએ, તો તમારે એકવાર જોઈ લેવું જોઈએ કે એ હકીકતમાં આ પોલિટિશિયનમાંનો તો કોઈ નથી ને કે જે તમને એઝ એ વોટર ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. મતલબ કે તમને હલકામાં ગણે છે, મતલબ તમને ઓછા ગણે છે. એટલે આ પૂરેપૂરી લોયલ્ટી ઉપર છે કે હકીકતમાં એક વોટરનો રોલ શું છે, વોટરને કોને લોયલ રહેવું જોઈએ. ઠીક છે, એ રીતે વોટિંગ ઇઝ એવરી સિટીઝન્સ ડ્યુટી બટ બીઇંગ પ્રુડન્ટ એન્ડ નોટ બીઇંગ લોયલ ઇઝ ધ પ્રાઇમરી ડ્યુટી ઓફ વોટર. ઠીક છે, પ્રુડન્ટ એટલે એ તમને હોમવર્કમાં કોમેન્ટમાં જણાવો પ્રુડન્ટ એટલે શું થાય. જાતે સર્ચ કરો ગુજરાતી અર્થ, મને કોમેન્ટ કરો જેટલા પણ લોકો વિડીયો જોવે છે. ઠીક છે, એણે શું કીધું છે કે એક આપણી ડ્યુટી છે, પણ બીઇંગ પ્રુડન્ટ એન્ડ નોટ બીઇંગ લોયલ ઇઝ અ પ્રાઇમરી ડ્યુટી ઓફ વોટર. મતલબ આપણે કોઈને લોયલ નથી રહેવાનું, લોયલ રહેવું છે તો નેશન, દેશને રહેવું જોઈએ. બસ આનો પૂરો મતલબ હતો કે હકીકતમાં લોયલ્ટી ડઝન્ટ પે. મતલબ એવી લોયલ્ટી શું કામની કે જેનો કંઈ મતલબ જ નથી, અથવા તો જે આપણને નુકસાન કરે છે, આપણને નહીં તો ફ્યુચર જનરેશનને. તો બસ આ જ વસ્તુ અહીંયા સમજાવવા હતું. બહુ સરસ હતો, જેથી કરીને તમને થોડું કન્ટેન્ટ મળી રહે કે હકીકતમાં અવેર વોટર શબ્દો મળી રહે, સોશિયલ મીડિયા કેમ અસર કરે છે, ઓનલાઈન ટ્રોલિંગ કોઈક વસ્તુ છે, ટેકન ફોર ગ્રાન્ટેડ કે વોટર શુડ નોટ બી ટેકન ફોર ગ્રાન્ટેડ, એવી રીતે. હવે થઈ ગયું. હવે આપણે શબ્દો જેમ આપણે દર વખતે કરીએ છીએ આપણે શબ્દો જોઈ લઈએ, આમાંથી કેટલા 8-9 શબ્દો નીકળે છે. બધા શબ્દો મેં અહીંયા લખી લીધા છે. શરૂઆતથી કરીએ. પ્રોસ્પેક્ટ એટલે આશા, કે મતલબ એક પ્રોસ્પેક્ટ હોય, ઇન્ડિવિજ્યુઅલ્સ આશા કે મતલબ આવું થશે એમ. ઠીક છે, ઇટ કેન હાર્મ ધ ઇન્ડિવિજ્યુઅલ પ્રોસ્પેક્ટ. ડેટ્રીમેન્ટલ ટુ સોસાયટી, ડેટ્રીમેન્ટલ એટલે હાનિકારક. ડેટ્રીમેન્ટલ બહુ સરસ વર્ડ છે, ઘણી વખત યુઝ થતો હોય છે ડેટ્રીમેન્ટલ. ઠીક છે, અવેર વોટર, સચેત, સોરી મેં સચેત લખ્યું છે, એના કરતાં જાગૃત બહુ સરસ વર્ડ છે. ઠીક છે, અને આપણે લખીએ છીએ પણ જાગૃત મતદાતા. ઠીક છે, તો એ વધારે સરસ છે. ટેકન ફોર ગ્રાન્ટેડ કીવર્ડ છે. પોલિટિકલ કોમ્પ્લેસન્સી મતલબ આત્મસંતોષ, કે પોલિટિકલને સંતોષ થાય. ઠીક છે, એવી રીતે. કેન રિઝલ્ટ ઇન સિટીઝન કોઝિંગ ઇમેન્સ હાર્મ ટુ ધેમસેલ્વ્સ. ઇમેન્સ એટલે પુષ્કળ. આ એક પેલો ક્વોન્ટિટી દર્શાવે છે કે માત્ર હાર્મ ને ઇમેન્સ એટલે કે પુષ્કળ તકલીફ થાય છે. ઇમેન્સ. હ્યુમન બિંગ એટલે માનવી, એ તો સિમ્પલ છે, બધાને ખબર છે. આસ્પેક્ટ એટલે દ્રષ્ટિ, દ્રષ્ટિકોણ. એક આસ્પેક્ટ છે, આસ્પેક્ટ વર્ડ સરસ છે, ઘણી જગ્યાએ યુઝ થાય છે. પછી છે પર્ટિક્યુલર એટલે કે ચોક્કસ, વિશેષ, અમુક. એના માટે પર્ટિક્યુલર યુઝ થાય કે એટ ધેટ પર્ટિક્યુલર ડે આઈ વોઝ નોટ અવેલેબલ ઇન ટાઉન, એટલે પર્ટિક્યુલર
એટલે પર્ટિક્યુલર એટલે વિશેષ અથવા તો અમુક દિવસે અથવા તો ચોક્કસ જો એ દિવસે હું ત્યાં હાજર નહોતો. રિટ્રેક્ટ મતલબ પાછું લેવું, મતલબ અહીંયા કીધું ને કે લોટ ઓફ કરેજ ટુ રિટ્રેક્ટ ફ્રોમ ઇટ, મતલબ કે ઘણું બધું હિંમત જોઈએ એમાંથી પાછા ફરવા માટે. પોલિટિશિયન ઇઝ સર્ટેન, મતલબ કે ચોક્કસ છે, સર્ટેન છે. આઈ એમ સર્ટેન that I will qualify this exam. એટલે સર્ટેન એટલે કે હું ચોક્કસ છું. આઈ એમ સર્ટેન. ઇટ શુડ કન્સર્ન અસ, કન્સર્ન એટલે કે ચિંતા, કે એનાથી આપણને ચિંતા થવી જોઈએ. ઇટ શુડ કન્સર્ન અસ ઇફ પોલિટિશિયન become certain about who will vote for them. મતલબ કે એ આપણને હકીકતમાં ચિંતાજનક લાગવું જોઈએ, એટલા માટે કન્સર્ન. અવેર વોટર ફરીથી એક કીવર્ડ. સોશિયલ મીડિયા આપણને ખબર છે, ઓનલાઈન ટ્રોલિંગ ઘણી જગ્યાએ તમે યુઝ કરી શકો સોશિયલ મીડિયાના પોઝિટિવમાં. ઇવન આને ડેમોક્રેસી જોડે લિંક કર્યું છે, બહુ સરસ છે. હેઝિટેટ એટલે અચકાવવું. એડમિટ એટલે માનવું, સ્વીકારવું. ઠીક છે, આપણો એડિટોરિયલ પૂરો થાય છે. આપણા શબ્દો છે, આ શબ્દોનો ફોટો ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરી દઈશ અને જોડે એચડીમાં પણ કરીશ. બિકોઝ ઘણી વખત કેવું થાય છે કે ડાયરેક્ટ ફોટોમાં ક્વોલિટી ઘટી જાય છે, એટલા માટે એચડીમાં પણ કરી દઈશ, જેથી કરીને તમે એને ખોલી અને અથવા તો રિવાઇઝ કરવું તો જોઈ શકો. અને આ જેટલા પણ ફોટો, ધારો કે જેવા 10 ફોટોઝ થશે તો એમની એક પીડીએફ અપલોડ કરી દઈશ, જેથી કરી તમે સ્ટોર કરી અથવા તો રિવાઇઝ કરી શકો. ઠીક છે, હવે એડિટોરિયલ પૂરો અને આપણે ઇનિશિયેટિવ્સની વાત કરી લઈએ કે જે ફ્રીમાં અવેલેબલ છે અને તમારી જીપીએસસી મેઇન સિરીઝ છે. તમારી કોઈ પણ એક્ઝામ હોય, સીસીસી હોય, જીપીએસસી હોય, બધામાં તમને હેલ્પ કરશે. ડીકોડ જીપીએસસી મેઇન સિરીઝ શરૂ છે, એમાં લેંગ્વેજના પેપર, જીએસ સ્ટ્રેટેજી, એસે બધાની વાત કરીએ છીએ આપણે. ટ્રાન્સલેશનનું જેવી રીતે ટ્રાન્સલેશનનું ફોર્મેટ છે તેને ડિસ્કસ કરતો મેં ઓલરેડી એક વિડીયો અપલોડ કરી દીધો છે, તમે જઈને જોઈ શકો છો ચેનલમાંથી. ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ વ્યાકરણ, આ બંને કઈ રીતે પ્રિપેર કરવું અને ગ્રામરની લેંગ્વેજના પેપરમાં કેટલી અસર છે એના વિશે મેં બહુ જ ડિટેલમાં વિડીયો બનાવ્યો છે. એ ખાસ જોજો. તમે જો લેંગ્વેજની પેપરની તૈયારી શરૂ કરવા જતા હોય, તમે સીસીઈ માટે અથવા તો ક્લાસ 1-2 માટે, તો આ વિડીયો ખાસ જોજો. તમને બહુ જ બધું જાણવા મળશે. તમારું લેંગ્વેજના પેપરમાં માર્ક સુધરી જશે, તમારી તૈયારી સુધરી જશે. તમે કોચિંગ કરતા હોય અથવા તો તમે ક્યાંયથી ટેસ્ટ સિરીઝ લીધી હોય છતાં પણ તમને બહુ જ સરસ ફાયદો કરશે. એના સિવાયમાં ઇંગ્લિશ ડર આવે છે, જે આપણી સિરીઝ શરૂ છે, તમે બધા જોયું જ છે આપણે જે કેવી રીતે એડિટોરિયલ ડિસ્કસ કર્યો છે. ત્યારબાદ હિટેડ ડિબેટ, મતલબ કે જે પણ ફોર એક્ઝામ્પલ કટ ઓફની ડિબેટ હોય કે ઇંગ્લિશની જરૂરી ટોપિક કોઈ પણ હોય, એના ઉપર ડિબેટ કરીએ છીએ. કઈ ભરતીમાં કઈ રીતે તૈયારી કરવી, કમ્બાઇન્ડ કઈ રીતે તૈયારી કરવી, એ બધી વાતો ઉપર. એટલે કોમન છે, ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે તમને ખબર પડતું રહેશે. અથવા તો લિંક આપી છે ડિસ્ક્રિપ્શનમાં અથવા તો ફર્સ્ટ કોમેન્ટમાં, ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો, જેથી કરી તમને બધા અપડેટ મળતા રહે અને તમે જોડાયેલા રહો. બિકોઝ આપણું કામ શું છે, આપણે બધા જ ક્વેશ્ચનમાં +1 અથવા તો +1.5 આપણે વધારવાના છે. એટલે ટોટલ 10 ક્વેશ્ચન અથવા તો 15 ક્વેશ્ચન આવતા હોય તો આપણા માર્કમાં 10-12 માર્ક અથવા તો 15-20 માર્કનો વધારો થવો જોઈએ. બસ આપણું આ જ કામ છે કે આપણે નોર્મલી જે કરીએ છીએ એમાં થોડું એડિશન કરવાનું છે, અને આવી બધી ટેકનિકથી અથવા ટ્રિક્સથી આપણે કરીશું. ઠીક છે, બસ આજ માટે એટલું જ. આ એડિટોરિયલ સમજવાનો હતો. ફ્રોમ ઇનસાઇટ્સ ઇન્ટુ ફ્રોમ નોલેજ ટુ વિઝડમ. ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી અથવા તો ફર્સ્ટ કોમેન્ટમાં. ઠીક છે, કોઈ પણ ક્વેશ્ચન્સ, ક્વેરી, કમ્પ્લેન કંઈ પણ હોય તો કોમેન્ટમાં જણાવજો, હું જરૂરથી રિપ્લાય કરીશ. ઠીક છે, થેન્ક યુ. મળીએ ફરીથી નવા ડિસ્કશનમાં.